મિત્રો તો આજે આપણે આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ વિદ્યુત ક્ષેત્ર રેખા। આગળના લેક્ચરમાં આપણે એવું ભણી ગયા કે કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર છે ધન અથવા ઋણ એ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં એટલે કે બધી જ દિશામાં જો ધન હોય તો બહાર તરફ હોય અને ઋણ હોય તો ક્ષેત્ર અંદર તરફ હોય, પરંતુ ત્રિપરિમાણમાં બહાર તરફ કાં તો અંદર તરફ આવેલું હોય છે। ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, એની માહિતી આપણે કાલે વાત કરેલી છેલ્લે કે વિદ્યુત ક્ષેત્રની માહિતી આપનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો ફેરેડે, અને ફેરેડે એવું કીધેલું કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ અદૃશ્ય છે, એ આપણને દેખાતું નથી। ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે એ વિદ્યુત ક્ષેત્રનું એક ચિત્રાત્મક સ્વરૂપ જો બનાવી દઈએ તો એને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે કાલે વાત કરેલી કે એક વિદ્યુતભાર હોય કે એક કરતાં વધારે એટલે કે વિદ્યુતભારનું તંત્ર હોય તો એ વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું કાલ્પનિક ચિત્રાત્મક સ્વરૂપ એટલે કે એને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો વ્યાખ્યા ખાસ યાદ રાખજો, ફરી એકવાર બોલું છું કે વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રનું વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો બીજો પ્રશ્ન આપણને એ થાય કે આ ક્ષેત્ર કાલ્પનિક કઈ રીતે દોરવું? તો એના માટેનો આપણે કાલે વાત કરેલી કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે હતું કે Q/R²। ખ્યાલ આવી ગયો? તો ઇન શોર્ટ આપણે એટલું કહી શકાય કે જે વિદ્યુતભાર જે છે, કાલે કીધેલું કે જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એને કહેવામાં આવે ઉદ્ગમનો વિદ્યુતભાર, અને એ ઉદ્ગમના વિદ્યુતભારથી તમે જેમ જેમ દૂર જતા જાઓ તેમ તેમ ક્ષેત્ર ઘટતું જાય, કારણ કે 1/R² અનુસાર સંબંધ છે ક્ષેત્રનો, એટલે અંતર વધે તો ક્ષેત્ર શું થશે? ઘટશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો તમારે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવા માટે પહેલું સ્ટેપ એ કરવાનું કે કોઈ દોરવું, તો એના માટેનું ખાસ હવે પછીના અગત્યના સ્ટેપ છે, બરાબર જોજો કે કોઈ એક વિદ્યુતભાર છે કે જેને કહેવામાં આવે ઉદ્ગમનો વિદ્યુતભાર કે જેમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને એ વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણીય અવકાશમાં છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો સૌ પ્રથમ તમારે એક કામ કરવાનું કે એક ઉદ્ગમનો વિદ્યુતભાર લેવાનો અને એનાથી અમુક અંતરે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર લેવાનો। કાલે આપણે વાત કરેલી ને, પરીક્ષણ વિદ્યુતભાર નક્કી કરશે કે એ વિદ્યુત એટલે ઉદ્ગમના વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે, બહાર તરફ હશે કે અંદર તરફ હશે। ખ્યાલ આવ્યો? અને કાલે મેં તમને કીધેલું કે વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ સદિશ રાશિ છે, એટલે કે એને મૂલ્ય અને દિશા બંને હોય, તો કે આ માટે સદિશ રાશિ હોવાથી એમના માટે આપણે સદિશ દોરવા પડે। સદિશમાં બે વસ્તુ આવે, આ પૂછ તો કે આ શીર્ષ। પૂછ અને શીર્ષ વચ્ચેનું જો અંતર મોટું હોય તો કે એનો મતલબ એવો કે સદિશની લંબાઈ વધારે હોય તો જે તે રાશિનું મૂલ્ય વધારે છે, અને જો આ શીર્ષ અને પૂછ વચ્ચેનું અંતર જો થોડુંક ઓછું હોય તો તમારે એવું માનવાનું કે એ જે સદિશ છે એટલે કે જે સદિશ રાશિ છે એનું મૂલ્ય કેવું છે? ઓછું છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આવું જ આપણે કંઈક કરીએ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવા માટે। તો સૌ પ્રથમ તમારે કામ શું કરવાનું? તો કે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભાર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર કાલે આપણે આવેલું E=KQ/R²। જો વિદ્યુતભારનું મૂલ્ય વધારે હશે તો ક્ષેત્ર વધારે હશે, વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હશે તો ક્ષેત્ર ઓછું હશે, પરંતુ જે તે વિદ્યુતભારથી તમે જેમ જેમ દૂર જતા જાઓ તેમ તેમ ક્ષેત્ર ઘટતું જાય। ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કેમ? તો કે ક્ષેત્ર જે છે ને એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, વિદ્યુત ક્ષેત્રની બીજી આપણે કાલે વ્યાખ્યા આધારિત સૂત્ર આપણે બોલેલા E=F/Q। તો આને કહેવામાં આવે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય। જો મિત્રો તમે અહીંયા આગળ Q=1 કુલંબ લઈ લો ને તો તમારી પાસે E=F જેટલું સૂત્ર આવે। તો આનો મતલબ એવો થાય કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એ જ શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એ જ શું છે? વિદ્યુત ક્ષેત્ર। ખ્યાલ આવ્યો?
આપણે વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવી છે તો એના માટેનું સૌ પ્રથમ સ્ટેપ આવું કરવાનું કે તમારે કોઈ એક વિદ્યુત ભાર લેવાનો કે જેમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવો વિદ્યુત ભાર કે જેને આપણે કીધેલું ઉદ્ગમનો વિદ્યુત ભાર. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? ઓકે. હવે એ ઉદ્ગમના વિદ્યુત ભારથી તમારે અમુક અંતરે પરીક્ષણ વિદ્યુતભાર મૂકવાનો કે જેની વેલ્યુ છે 1 કુલમ્બ. ખ્યાલ આવી ગયો? તો એ પરીક્ષણ વિદ્યુતભાર પર આ વિદ્યુતભારને લીધે કેટલું બળ લાગે એ મેળવવાનો અને એ બળના મૂલ્યનો તમારે સદિશ અહીંયા દોરવાનો. તો આ રીતે હું એક સદિશ દોરું છું. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? મિત્રો સદિશ કેમ મેં આમ જ મૂક્યો, આમ કેમ ન મૂક્યો? કારણ કે આ પરીક્ષણ વિદ્યુતભાર પર બળ આ દિશામાં લાગે છે એટલે કે તમારે તીર ક્યાં મૂકવાનું તો કે વિદ્યુતભાર એટલે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં. ખ્યાલ આવી ગયો વસ્તુ? આ તો ઓલવેઝ ધન, કાલે કીધેલું તે પ્રમાણે આ અત્યારે ધન છે એટલે અપાકર્ષણ એટલે આપણે તીર આ દિશામાં મૂકવું પડશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ આવું કહી શકાય કે આટલા મૂલ્યનો સદિશ દોર્યો તો આટલા મૂલ્યનું બળ હશે, તો આટલા મૂલ્યનું શું હશે? ક્ષેત્ર હશે. તો કે ઇન શોર્ટ આ વિદ્યુતભારથી આટલા અંતરે ફરતે બધી જ બાજુએ ક્ષેત્ર કેવું હશે? એક સરખું હશે. ખ્યાલ આવી ગયો? આ વિદ્યુતભારથી આટલા અંતરે ફરતે બધી જ બાજુએ ક્ષેત્ર કેવું હશે? એક સરખું હશે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો કે આમ પણ દોરી શકાય. આમાં એટલું જ અંતર તીર 12 તરફ છે, એટલું જ અંતર તીર 12 તરફ છે, એટલું જ અંતર તીર 12 તરફ છે. આવું દોરી શકાય. ફરતે એટલા જ મૂલ્યના સદિશો દોરેલા છે. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? ઓકે. તો આ બળનું મૂલ્ય બોલો તો પણ એ અથવા ક્ષેત્રનું મૂલ્ય બોલો તો પણ એ છે, કારણ કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એ જ શું છે? ક્ષેત્ર. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ એવો કે કોઈ વિદ્યાર્થી એવું કહે કે હજુ મારે આગળના બિંદુએ જોતું છે, તો કે આગળના બિંદુએ જાઓ તમે તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ કેવું થઈ જાય? ઓછું, કારણ કે બળ પણ અંતરના વર્ગના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં છે. તો ઇન શોર્ટ જેમ આગળ જાઓ તેમ તેમ બળ ઓછું થાય એટલે કે તીવ્રતાના જે સદિશો અથવા બળની જે સદિશો છે એની લંબાઈ કેવી થશે? ટૂંકાતી જશે. એટલે આ તીર થોડાક નાના થશે. તો ફરતે બધા જ તીર નાના થશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે. હજુ આગળ જાઓ તો હજુ તીર શું થતા જશે? જેમ જેમ દૂર જાઓ તેમ તેમ તીરની લંબાઈ ટૂંકી થતી જશે. તો આના ઉપરથી તમારે સમજી લેવાનું કે જેમ તીરની લંબાઈ ટૂંકી થતી જાય તેમ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ ઓછું થતું જાય એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઘટતું હશે. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? તો મિત્રો તમારે આ બધા જ તીરના પૂંછથી શીર્ષને જોડતી એક સળંગ રેખા દોરો તો તમને એ સળંગ રેખા એટલે એને કહેવામાં આવે બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? ઓકે. જો ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર બધું જ 12 તરફ હોય તો ક્ષેત્ર રેખા ત્રિજ્યાવર્તી દિશામાં 12 તરફ હશે, અને ઋણ વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર બધું અંદર તરફ હશે એટલે ક્ષેત્ર રેખા બધી જ ત્રિજ્યાવર્તી દિશામાં દાખલ થતી હશે એવું આપણને લાગશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું એક બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અને એ ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકાય. ઓકે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું? તો બીજું આવું પણ કહી શકાય કે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. તો આ જે દિશા છે ને એ બળની દિશા પણ કહી શકાય. પણ કયા બળ? કોના બળની દિશા? તો કે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશા. તો આ બળની દિશા આ દિશામાં છે. જો ઋણ વિદ્યુતભાર હોત તો બળની દિશા ક્યાં હોત? અંદર તરફ હોત. તો આ બધા જ તીર ક્યાં હોત? અંદર તરફ. તો આ બળના તીર પણ કહી શકાય એટલે આને બળની ક્ષેત્ર રેખા પણ કહી શકાય. પરંતુ આપણે અત્યારે એવું કીધેલું કે આને વિદ્યુત ક્ષેત્ર રેખા કહીશું, બળ રેખા કહીશું નહીં. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે. તો આ હતી આપણી વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ કઈ રીતે આપવું તે. ખ્યાલ આવી ગયો?
ઇન શોર્ટ તમને વિદ્યાર્થી મિત્રો કોઈ એમ કહે કે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરવાની છે તો તમારે ફટાફટ એકમ ધન વિદ્યુતભાર લેવાનો અને એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનો અને એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા વિદ્યુતભાર પર જે દિશામાં બળ લાગે એ દિશામાં તમારે તીર દોરતા જવાના અને આ રીતે આપણે સળંગ રેખા દોરશું એટલે એ સળંગ રેખા કે જેને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર રેખા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું કે એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશાના સદિશો. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો વિદ્યુત ક્ષેત્રની દિશાના સદિશોને જોડીને એક સળંગ લાઈન બનાવવામાં આવે તો એને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર રેખા. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો ઇન શોર્ટ હજુ એકવાર કહું છું કે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર 12 તરફ હોય, ત્રિજ્યાવર્તી ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં દાખલ થતું હોય છે. તો કે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો કે અહીંયા આગળ તમે જોશો ધન વિદ્યુતભારનું જે ક્ષેત્ર છે ને એ ક્ષેત્રની જે ક્ષેત્ર રેખાઓ છે ને એ બિંદુવત વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં ગીચો ગીચ છે અને જેમ જેમ તમે દૂર જાઓ તેમ તેમ ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. તો ઇન શોર્ટ આવું કહી શકાય કે જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ ત્યાં ક્ષેત્ર પ્રબળ અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી ત્યાં ક્ષેત્ર કેવું હશે? નબળું હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? તો ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારથી તમે જેમ જેમ દૂર જાઓ તેમ તેમ ક્ષેત્ર ઘટતું જાય. કેમ? તો કે ત્યાં ક્ષેત્ર રેખાઓ વચ્ચેની જગ્યા એટલે અવકાશ વધતો જાય છે એટલે ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી થાય છે. જો અહીંયા આગળ એ જ છે, ક્ષેત્ર રેખાઓ બધી નજીક નજીક, અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી એટલે આ બિંદુ ક્ષેત્ર ઓછું હશે, આ બિંદુ ક્ષેત્ર વધારે હશે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આ તો આપણું વિદ્યુત ક્ષેત્ર રેખા. તો હવે હું તમને 1 બાય 1 ઉદાહરણ આપું છું કે કોનું ક્ષેત્ર કેવું હોય તે. તો સૌ પ્રથમ તમને આકૃતિ આપેલી છે એ આકૃતિમાં બિંદુવત ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે કે જે ત્રિજ્યાવર્તી દિશામાં 12 તરફ હોય છે. મિત્રો ત્રિજ્યાવર્તી દિશામાં બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 12 તરફ હોય એનો મતલબ એવો કે ત્રિપરિમાણમાં એટલે બધી જ દિશામાં 12 તરફ હોય છે. ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બીજી આકૃતિમાં આપેલું છે તે પ્રમાણે દાખલ થાય છે. જો ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ દાખલ થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે. આગળની આકૃતિ જે છે એમાં બે સમાન પ્રકારના વિદ્યુત ભાર છે અને એ સમાન પ્રકારના વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એની ક્ષેત્ર રેખા દોરીએ છીએ તો કે બંને વિદ્યુત ભાર સમાન પ્રકારના છે એટલે એનું ક્ષેત્ર રેખાઓ એકબીજાને અપાકર્ષાય છે. એટલા માટે તમને આકૃતિમાં કંઈક આવું આપેલું છે. ખ્યાલ આવી ગયો? તો આ બે સજાતીય વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા છે. મિત્રો અહીંયા આગળ ધન વિદ્યુત ભારની એટલે કે બંને ધન વિદ્યુતભાર છે એટલે એની ક્ષેત્ર રેખા આવી જ છે. પણ જો આની જગ્યાએ ઋણ હોય ને તો બધા તીર ક્યાં આવતા હોય? અંદર તરફ આવતા હોય, બાકી કાંઈ ફરક પડશે નહીં. ખ્યાલ આવ્યો? ઓકે. આગળની આકૃતિ જે છે એમાં બે વિજાતીય વિદ્યુતભાર છે એટલે એક ધન છે ને એક ઋણ છે. મિત્રો આગળની થિયરી તમારે આવશે હમણાં કે વિજાતીય વિદ્યુતભારોથી બનતા તંત્રની રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. તો આ તમને ડાયપોલની આકૃતિ આપેલી છે જેમાં એક ધન વિદ્યુતભાર છે ને એક ઋણ વિદ્યુતભાર છે. તો ધન વિદ્યુતભારનું ક્ષેત્ર 12 તરફ છે અને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર અંદર તરફ છે. તો કે ધ્યાન આપજો, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારમાંથી ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે. તો એમાં એવું છે, જો ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ 12 તરફ નીકળે, ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું અલગ અલગ પ્રકારના વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની માહિતી કે જે સામાન્ય માહિતી છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે મિત્રો, તો આપણે આજે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કે જે સૌથી અગત્યનો ટોપિક છે, 2 માર્ક્સમાં વારંવાર બોર્ડમાં પૂછી શકાય તેવો ટોપિક છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા લખો. સાવ ઈઝી સવાલ છે અને આવો સવાલ પૂછે ને તો આપણે બેઠા માર્ક્સ આના લઈ શકાય. ખ્યાલ આવ્યો? કારણ કે આગળની જેટલી થિયરી ભણે ને બધી થિયરીનો ઉપયોગ આમાં થશે. ચાલો, આપણે હમણાં કીધેલું કે 2 વિદ્યુતભાર છે એમાંથી એક ધન વિદ્યુતભાર છે ને એક ઋણ વિદ્યુતભાર છે. તો એમાંથી આપણે હમણાં બોલેલા કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર નીકળે ને ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય છે. ક્યારે? જ્યારે બંને વિદ્યુતભાર હોય ને તો આવું થાય કે ધન વિદ્યુતભારમાંથી જે ક્ષેત્ર નીકળે ને એ ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય. એટલા માટે આવું કહી શકાય ક્ષેત્ર રેખા નંબર 1 એમાં પહેલું વિધાન ક્ષેત્ર રેખાઓ એ
ધન વિદ્યુતભારમાંથી શરૂઆત થાય અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે. પરંતુ જો આ બે વિદ્યુતભારો એકી સાથે ન હોય, પરંતુ ખાલી એક જ વિદ્યુતભાર હોય અને એ ધન હોય, તો અહીંયા આગળથી શરૂઆત થાય અને અનંત અંતરે અંત પામે એવું કહી શકાય છે. પરંતુ જો માત્ર ને માત્ર ઋણ વિદ્યુતભાર હોય તો અનંત અંતરેથી શરૂઆત થાય ને અહીંયા અંત પામે છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે. તો હવે આપણે ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં પહેલો મુદ્દો આવો લખી શકાય, એટલે પહેલી લાક્ષણિકતા આવી લખી શકાય કે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉત્પન્ન થાય અને ઋણમાં એનો અંત પામે છે. એટલે કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવે અને ઋણ વિદ્યુતભારમાં એનો અંત પામે. પરંતુ જો એક જ વિદ્યુતભાર હોય તો અનંત અંતરે અંત પામે કે અનંત અંતરેથી આરંભ એટલે પ્રારંભ કરે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી પહેલી લાક્ષણિકતા જે સાવ ઈઝી છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે બીજી લાક્ષણિકતા તરફ જોઈએ તો બીજી લાક્ષણિકતામાં આપણે કીધેલું આગળ કે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે કે જે તીર દોરેલા ને એ તીરને જોડતી એક સળંગ રેખા. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા તૂટક ન હોય, એ કેવી હશે? સળંગ રેખા હશે. ખ્યાલ આવી ગયો? તો ઇન શોર્ટ આપણે બીજી લાક્ષણિકતા આ લખી શકાય કે બે વિદ્યુત ભારો વચ્ચેના અવકાશમાં, એટલે કે બે વિદ્યુત ભારો સિવાયના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? એટલે કે સળંગ વક્ર છે. આ હતી આપણી બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા એવી આવેલી કે આપણે આગળ કીધેલું કે જ્યાં ક્ષેત્ર રેખાઓ એકદમ નજીક હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી હોય ત્યાં ક્ષેત્ર નબળું હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિમાં P1 અને P2 બિંદુ છે અને એ બિંદુમાં તમને ક્ષેત્ર રેખાઓ નજીક છે અને બીજા બિંદુ ક્ષેત્ર રેખાઓ છૂટી છે. તો પહેલા બિંદુએ ક્ષેત્ર પ્રબળ છે એવું કહી શકાય અને બીજા બિંદુએ ક્ષેત્ર થોડુંક નબળું છે, અથવા એનો મતલબ એવો કે ક્ષેત્રનું મૂલ્ય થોડુંક ઓછું છે એવું કહી શકાય છે. તો આપણી ત્રીજી લાક્ષણિકતા હતી. શું હતી ત્રીજી લાક્ષણિકતા? ફરી એકવાર કે જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ અને જ્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? નબળું હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી 3 લાક્ષણિકતા જે સૌથી ઇમ્પોર્ટન્ટ અને કંઈ ન કહી શકાય તેવી લાક્ષણિકતા છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળની લાક્ષણિકતાની વાત કરીએ તો એના માટે પહેલાં મેં તમને હમણાં કીધેલું કે વિદ્યુત ભાર જે છે એ ઉદ્ગમનો વિદ્યુત ભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એ વિદ્યુત ક્ષેત્રમાં જો તમે એકમ ધન વિદ્યુત ભાર રાખો તો એ ધન વિદ્યુત ભાર પર બળ જે દિશામાં લાગે ને એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. તો તમારે એટલું યાદ રાખવાનું કે પરીક્ષણ વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે. તો આપણે આ રીતે કહી શકાય કે ધારો કે હું તમને અહીંયા આગળ +Q વિદ્યુત ભાર આપી દઉં, એટલે આ ધન વિદ્યુત ભાર છે અને આ ઋણ વિદ્યુત ભાર છે. હમણાં કીધેલું ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર બહાર નીકળે, ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર દાખલ થાય. ખ્યાલ આવ્યો? તો પરીક્ષણ વિદ્યુત ભારને તમે અહીંયા મૂકો તો ધન વિદ્યુત ભાર પ્રત્યે અપાકર્ષણ પામતો ગતિ કરીને ક્યાં જતો રહે? અહીંયા આવીને અટકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આ બિંદુએ તમે સ્પર્શક દોરો ને તો આ બિંદુએ સ્પર્શક આ દિશામાં હોય, આ બિંદુએ સ્પર્શક દોરો તો આ બિંદુએ સ્પર્શક આ દિશામાં હોય, આ બિંદુએ સ્પર્શક આ દિશામાં હોય, આ બિંદુએ સ્પર્શક આ દિશામાં હોય છે. તો ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું કે પરીક્ષણ વિદ્યુત ભારના કોઈ પણ બિંદુએ, એટલે ધારો કે આ ક્ષેત્ર રેખા દોરી છે, એ ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની માહિતી આપે છે. એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા હતો ત્યારે એ આમ જવાની કોશિશ કરતો, પણ ગતિ કરીને આગળ જાય એટલે થોડોક વળાંક વળશે, હજુ આગળ જાય એટલે હજુ થોડોક વળાંક વળશે, એટલે આવો સતત વક્ર કે જેને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર રેખા. તો આપણે આવું બોલી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ખાસ યાદ રહે
કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા દર્શાવે છે. આ આપણી આગળની લાક્ષણિકતા થશે. તો કે આગળની લાક્ષણિકતા એવી થશે કે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આ હતી આપણી લાક્ષણિકતા. તો આગળની લાક્ષણિકતા જોઈએ તે પ્રમાણે શું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને પરસ્પર છેદતી નથી, અને જો છેદે તો છેદન બિંદુ એટલે જ્યાં છેદે ને ત્યાં બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોવાનું દર્શાવે છે. તો એવું ક્યારેય શક્ય નથી. એટલા માટે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરસ્પર એકબીજાને ક્યારેય છેદતી નથી. ખ્યાલ આવ્યો? તો એની સાબિતી હું તમને અહીંયા આપી દઉં છું. ધ્યાન આપજો. ધારો કે હું કહી દઉં કે આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, પણ ધારો કે આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર પાછું આમ ન હોય. ખ્યાલ આવ્યો? આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જો આમ હોય તો આની આકૃતિ આવી દોરી શકાય. તો એનો મતલબ એવો કે બે ક્ષેત્ર રેખા એકબીજાને પરસ્પર છેદે છે. હમણાં મેં તમને ઉપર કીધેલું કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ જે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ બિંદુએ આ ક્ષેત્રને લીધે સ્પર્શક દોરું તો આ દિશામાં આવે. આ બિંદુએ આ ક્ષેત્ર રેખાને લીધે સ્પર્શક દોરું તો આ દિશામાં આવે. આ ક્ષેત્ર 1ને લીધે સ્પર્શક આ દિશામાં, ક્ષેત્ર બીજાને એટલે ક્ષેત્ર રેખા બીજાને લીધે સ્પર્શક આ દિશામાં, એટલે પરિણામી એટલે કે આ બિંદુએ બે સ્પર્શક દર્શાવે છે, એક તો આ દિશામાં ને એક તો આ દિશામાં. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં હોઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો ઇન શોર્ટ આપણે આવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરસ્પર એકબીજાને ક્યારેય છેદતી નથી, અને જો છેદે તો છેદન બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની બે દિશા હોવાનું દર્શાવે છે. એવું ક્યારેય શક્ય નથી કે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્રના બે દિશા હોય, એવું ક્યારેય શક્ય નથી. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? તો આ હતી આપણી 5મી લાક્ષણિકતા. ખ્યાલ આવ્યો? તો આગળની લાક્ષણિકતા એવી છે કે જે પહેલી લાક્ષણિકતા કીધેલી કે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર નીકળે, ઋણ વિદ્યુતભારમાં ક્ષેત્ર દાખલ થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો ઋણ વિદ્યુતભારમાંથી પાછું આકૃતિ જુઓ, બહાર નીકળતું નથી. એમાં આવું છે, ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર નીકળે, એવી જ રીતે ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર નીકળે. પણ આવું નથી, ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર બહાર નીકળે અને ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય ને પાછું ઋણ વિદ્યુતભારમાંથી બહાર નીકળે, એવું છે નહીં. તો આનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો બનાવશે નહીં. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો નહીં બનાવે તો આવું બોલી શકાય, ધન વિદ્યુતભારમાંથી ઉત્પન્ન થાય, ઋણ વિદ્યુતભારમાં એનો અંત પામે છે. તો કે આ 6ઠ્ઠી લાક્ષણિકતા એવી હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો બનાવશે નહીં. ખ્યાલ આવ્યો? 7મી લાક્ષણિકતા આપણે જોઈએ તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું? સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું વિદ્યાર્થી મિત્રો, એ તમારે સમજવું હોય તો હમણાં મેં તમને કીધેલું વિદ્યુત ક્ષેત્ર દોરીએ આપણે. વિદ્યુત ક્ષેત્ર એટલે તીર. જો આ બધા જ તીર આમ હોય તો આ ક્ષેત્ર સમાન છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, તો આપણે વાત કરીએ તો કે 7મી લાક્ષણિકતા એવું કહી શકાય કે આ બધા જ તીર કઈ દિશામાં છે? એક જ દિશામાં, એટલે એને કહેવામાં આવે સમાન દિશામાં, અને એકબીજાને સમાંતર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો કે સમાન દિશામાં અને એકબીજાને સમાંતર હોય તેવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. ખ્યાલ આવ્યો? તો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો. મિત્રો વિદ્યુત ક્ષેત્ર જે છે ને એને બીજું નામ પણ આપી શકાય, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો એકબીજાને સમાંતર છે. ખ્યાલ આવ્યો? અને એકબીજાથી સમાન અંતર છે. આ બે ક્ષેત્ર એટલે કે આ બે તીર વચ્ચે જેટલું અંતર છે ને એટલું આ બે વચ્ચે છે, એટલું જ આ બે વચ્ચે છે, એટલું જ આ બે વચ્ચે છે. તો આનો મતલબ આવો કહી શકાય કે સમાન મૂલ્યના આ બધા જ તીર જે છે ને એકબીજાને સમાંતર છે અને એકબીજાથી સમાન અંતરે છે, માટે આ વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. પરંતુ આવું કંઈક હોય ને તો એને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય.
ખ્યાલ આવ્યો? કારણ કે આ બધા જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો એકબીજાને સમાંતર નથી, એટલે કે એકબીજાને સમાન અંતરે નથી. તો આને સમાન વિદ્યુત ક્ષેત્ર અને આને અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આવી 7 લાક્ષણિકતા થઈ છે અને 7 લાક્ષણિકતા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ખાસ યાદ રહે, 2 માર્ક્સમાં સવાલ પૂછી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા એટલે શું. એમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બધી લાક્ષણિકતા શીખવાડેલી છે. તો ઇન શોર્ટ બધી લાક્ષણિકતા તમને આવડતી હોવી જોઈએ. ઓકે, થેન્ક યુ.